વાતાવરણ છે, જેમ કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન એવા વગેરે વાયુઓ આવેલા છે. મારા 3 ભાગમાં પાણી અને 1 ભાગ પર જમીન આવેલી છે. મને એક ઉપગ્રહ છે જેને તમે ચંદ્ર કહો છો, તે મારા ફરતે પ્રદક્ષિણા કરે છે. હું સૂર્યની પ્રદક્ષિણા 1 વર્ષમાં પૂર્ણ કરું છું. અસ્તુ. સૂર્યમંડળની સવારે જઈએ, સૂર્યમંડળની સવારે જઈએ. ઓ ચાલો સૂર્યમંડળમાં, ઓ ચાલો સૂર્યમંડળમાં. પર વાતાવરણ પાતળું છે. હું પૃથ્વીનો પાડોશી ગ્રહ છું. ભારત દેશના વૈજ્ઞાનિકે મારા પર મંગળયાન મોકલી સંશોધન કરે છે. મારે સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા 2 વર્ષ જેટલું લાગે છે. મારી ફરતે સૂર્યમંડળની સવારે જઈએ, સૂર્યમંડળની સવારે જઈએ. ઓ ચાલો સૂર્યમંડળમાં, ઓ ચાલો સૂર્યમંડળમાં. નમસ્કાર, મારું નામ ગુરુ છે. હું સૂર્યમંડળમાં 5મા નંબરનો ગ્રહ છું. હું સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ છું. હું તમારી પૃથ્વી કરતા 1317 ગણો મોટો છું. મારા પર બીજા ગ્રહો કરતા નંબરનો પીળાશ પડતો ગ્રહ છું. હું સૂર્યમંડળમાં સૌથી સુંદર ગ્રહ છું. બોલો શું કામ? કારણ કે મારી ફરતે 3 સુંદર વલયો આવેલા છે, જેના લીધે હું સુંદર લાગુ છું. હું સૂર્યની પ્રદક્ષિણા 29 વર્ષમાં પૂર્ણ કરું છું. મારી ફરતે 7 ઉપગ્રહો પ્રદક્ષિણા કરે છે. હું 7મા નંબરનો ગ્રહ છું. મારો રંગ લીલો છે. હું સૂર્યની પ્રદક્ષિણા ગ્રહો પ્રદક્ષિણા કરે છે. અસ્તુ. નમસ્કાર, મારું નામ નેપચ્યુન છે. હું સૂર્યમંડળમાં 8મા નંબરનો ગ્રહ છું. મારો રંગ ભૂરો છે. મારી આસપાસ લાગે છે. મારી ફરતે 8 ઉપગ્રહો પ્રદક્ષિણા કરે છે. નંબરનો ગ્રહ છું. મારા પર સૂર્યના કિરણો પહોંચતા નથી, તેથી મને અંધારિયો ગ્રહ કહે છે. હું સૂર્યની પ્રદક્ષિણામાં 248 વર્ષમાં પૂર્ણ કરું છું. હું સૌથી ઠંડો ગ્રહ છું. મારી ફરતે 1 ઉપગ્રહ પ્રદક્ષિણા કરે છે. અસ્તુ. સૂર્યમંડળમાં ઉત્પત્તિ વખતે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયો એટલે લોકો મને લંબગોળ કહે છે. અમારી સંખ્યા અસંખ્ય છે. લોકો મને પૂંછડિયા તારા તરીકે ઓળખે છે. પણ બાળકો અમે પ્લુટોની બીજી બાજુ આવેલા છીએ. વાદળોમાંથી બનેલા છીએ. હેલિયાની સવારે જઈએ, સૂર્યમંડળની સવારે જઈએ.